વિસનગર શહેરના ગંજ બજારના બહારના ભાગમાં આવેલ 5 વિસ્તારના વેપારીઓની દુકાનોમાં છેલ્લા 2 થી 3 દિવસથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી અને આવતું હોય ગંદુ પાણી આવી રહ્યું છે, જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવા ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો તેઓ ઉઠાવી રહ્યા છે। જો કે આ બાબતે નગરપાલિકા દ્વારા ખાડા ખોદી અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ 2 દિવસથી પીવાના પાણીની લાઈન મળતી ન હોય તેવી વાત ખાડો ખોદી રહેલા મજૂરોએ કરી હતી। ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કોઈ કામગીરી કરવામાં આવશે ખરી તેવા સવાલો હાલ રહીશો કરી રહ્યા છે। રિપોર્ટર પ્રકાશ સોની, ચક્રવાત ન્યૂઝ, વિસનગર।